હાય ગાઈસ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? સ્વાગત છે તમારું એક નવા વ્લોગમાં. અને હું જ ચા પાણી પીને થઈ ગયા છે ફ્રી ને બેઠા છીએ, કેમ કે પાણી સાવ નથી એટલે પાણીના ટાંકાની રાહ જોઈએ. હા, અમારા સુરેન્દ્રનગરમાં પાણીની સમસ્યા બહુ મોટી છે. પરમ દિવસ ટાંકો લખાયો એટલે 4 તારીખે લખાયો ને? હા, 4 તારીખે 4, 5 ને 6 ત્રીજો દિવસ છે. હજી પાણી ટેન્કર આવ્યું નથી એટલે અમે રાહ જોઈને બેઠા છીએ. આમ વરસાદને કેમ રાહ જોઈને બેઠો એવી રીતે બેઠા છે. અને આ ખાસ તો એ કહેવાનું કે આજ રીટાનો જન્મદિવસ છે એટલે રીટા હેપી બર્થડે. થેન્ક યુ. એ જન્મદિવસ છે ને પાણીની તંગી છે. હા, યાદગીરી. અને આ જે ડબલ ખુશી છે, એક તો મારો જન્મદિવસ છે એ રીતે, અને મારે કાલ 500 સબસ્ક્રાઈબ પૂરા થયા એ રીતે. એટલે યુટ્યુબમાં જેને ચેનલ સબસ્ક્રાઇબ કરી છે એ બધાને થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ આભાર બધા લોકોનો. અને બીજાને જે સબસ્ક્રાઇબ કરાવજો તમારા સગા સંબંધી મિત્ર મંડળ ત્યાં. એટલે એ ડબલ ખુશી છે બર્થડેની તે અને સબસ્ક્રાઇબ આટલા થઈ ગયા એની તે. અમે લોકો થાન જવા નીકળી ગયા છે. આજે મારો બર્થડે છે એટલે ત્યાં તેડાવ્યા છે અમને કે તમે અહીંયા આવો એમ. એટલે થાન જવા નીકળી ગયા છે. જો રસ્તામાંથી કેરીનો રસાઈ લેતા આવ્યા છે. અહીંયા તો કંઈ સારો મળતો નથી, નહીં કેરીનો રસ. શું બધું. અને અહીંયા મૂળી પહોંચી ગયા છે. અને મૂળી જીગર મૂળીની દાળ લેવા ભરાઈ ગયા, કેમ કે મૂળીની દાળ ખાવા. તો જો જીગર જાય છે મૂળીની દાળ લેવા, પણ કોઈ માણસો નથી આવ્યા હજી. તો કેટલા 6:45 કે એમ કંઈક જ થયું છે, એટલે પબ્લિક છે નહીં. તો જીગરને એમ કે બંધ હશે. હવે જોવે શું છે, ચાલુ છે બંધ છે. તો જો ખુલ્લું જ છે અને જીગરને દાળ મળી ગઈ છે, લઈને આવે છે. મળી દાળ ચાલુ છે. દાળ આવી ગઈ મૂળીની, ખાનાભાઈની મળી ગઈ. શું હતું? દાળ એક જ છે, બીજું કાંઈ નથી. લે, સેવ ટમેટા ને એવું કાંઈ નથી. કે બપોરે હોય કે બીજા શાક, અત્યારે કે દાળ એક જ. તો હવે શાક તો ને દાળના પણ તીખી મોળી ને મીઠી. એટલે મમ્મીને ફોન કર્યો મેં. મમ્મી મેં કીધું અહીંયા કોકની પાસે બટાટા મંગાવીને બટાટા બનાવી નાખો, હાલશે નહીં? બટાટાનું શાક. કેમ કે મિત્તલ ને પિન્ટુ બેને લગભગ ના પડતા દાળ ખાવાનું. પછી તું તે ચાખી શકતે ને ખાલી? હું ક્યાં ખાવતી જ નથી. મમ્મીનું એવું ને હું નમન ને કવાને કીધું જમવાનું. કવો દાળમાં મેં એટલે 50 જો આર્યું આનંદ કરો દબાઈ. જીગર મને શીખડાવે છે વિડીયો કેમ ઉતારવાનો, ક્યાં ક્લિક કરવાનું ને એવું બધું. કા મને તો આવડે નહીં. ક્લિક કરી તો એમાં આવશે ઓલું વચ્ચે જો હીર્યો ને વધારો શું કે ઇન પકડ આવડે છે મને. નો આવડે કરજો. અમથા વિડીયો ઉતારવી છે, નો આવડે તો પણ એ વધારો શું થોડો તો કરે. હા, બધી મને ખબર પડે. બધા જેટલા વ્લોગ મેં કઈ બધા મેં જ ઉતાર્યા છે. તમે કમેન્ટ કરીને કહેજો મને આવડે છે કે નહીં એમ વિડીયો પણ બનાવવાનો. હું એમ કહું છું કે ઓલું વધારે ઓછું તો એમાં કરે છે, બ્લેક આવતું હોય તો તે અત્યારે કેમ કીધું તમારો પિક્ચર બ્લેક આવે તો એમાં એ ફેરફાર કરવો પડે. સાચી વાત. એમ કહેવાનું તમારું શું કહેવાનું? આ કેમેરામેન છે એટલે અમને બધું આવડે. અમને ન આવડે. ફોટોગ્રાફર હતો 2006 થી ના 2005 થી 10 હા 11 આ 10 લગી દઉં. એટલે એમને બધું આવડે, આપણને કંઈ આવડે નહીં. જો અહીં રસ્તામાં અમને રોજડા જોવા મળી ગયા છે, અને કેટલાય બધા છે. નાના નાના બચ્ચા જ છે બધા. જો મને જોઈને એટલે બધા ભાગવા માંડ્યા, નહીંતર હાવ નજીક અહીંયા ઊભા હતા. જો ગઈ વખતે આવ્યા ને ત્યારે એક જ હતું, અત્યારે ઘણા બધા છે. શું જીગર? હા, જો હાલવા માંડ્યા મને જોઈએ એટલે જીગર. આ મોલી સાઈડ એટલા બધા છે, પણ આ ઝાડી છે ને એટલે દેખાતું નથી એટલું બધું. જો અહીંયા હું છેક ઝાડીમાં આવી ગઈ છે અંદર, ત્યારે દેખાણા. કેમ કે જો બધા ભાગવા માંડ્યા છે અમને જોઈ. અરે જો જોઈ રહ્યા મારામું દોડે નહીં તારું. અમે લોકો આવી ગયા છીએ થાન ઘરે, અને રીટાનો જન્મદિવસ છે એટલે એને સરપ્રાઈઝ આપવાની છે. રીટાને હજી કાંઈ વાત અમે નથી કરી. રીટા હજી ઘરમાં એન્ટર નથી થઈ, એટલે ઘરમાં એન્ટર થાય ને એટલે સરપ્રાઈઝ આપણે આપવાની છે. રીટા હજી બહાર જ છે, એને હજી ખબર નથી આ સરપ્રાઈઝ છે ને. રીટાને માટે સરપ્રાઈઝ છે. રીટાને હજી ખબર નથી કે એને સરપ્રાઈઝ આપવાની બર્થડેની.
રીટા હેપી બર્થડે. નહોતું કરવાનું. Thank you. આ બધું કોને કર્યું? નમુએ? હે? મમ્મીએ? એ કૌશિકભાઈ. હા સરપ્રાઈઝ આપી નમુએ મમ્મીએ ચકુબેને. બધા મમ્મીએ કર્યું તો બધાને બધાને thank you so much. જેને કર્યું એને પણ બધાને thank you. હા. Surprise અને આપી. મને નહીં હું તને લઈને આવ્યો તે. તમને હા. thank you. બસ. નહીંતર હું ના જ પાડતી કેમ કે આવું થાકી ગઈ છું. કેક કાપી લે રીટા તૈયાર જ છે બધું. હાલો તમે લોકો બધા હાલો. લો આજ રીટાનો જન્મદિવસ છે અને અમે લોકો કેક કાપીએ છીએ. અને અરે રીટા શું રીટા સરપ્રાઈઝ કેવી લાગી મસ્ત લાગી. એમ તને ખબર જ નહોતી ને. ના મને નહોતી ખબર. હું ના જ પાડતી હતી. મેં કીધું નથી જાવું, મેં તો થાકી ગઈ છું. કે ના જવું જ છે તો એ બધાય ના બોલાવી ગયો કે મેં ના બધાને તો આટો નથી કરાવો. પૂરા લે હેપી બર્થડે ટુ યુ. મીણબત્તી ઓલવા ના હતી પણ આવી ગયું બેઠી. ફોટા પડે મસ્ત હતી કા બધી કેક. હા ઊભા ઊભા જ તે. ના પેલા નમો નહીં ઈ લાવ્યો છે ને લે નમો તો લે. બોલો ગાભાઈ કરા મમ્મી તમે આટલું બધું ના ખાઈ દેવાય, ચાટી દેવાય. આ બાજુ જોજો. હેપી બર્થડે એમ તો બોલો. એના બગાડો જોઈ ને ગા ના લે તો હારું આવે બગડું ગાવું જોઈએ. પણ એ આ ઊંધો બગડું હતો હાલો પેન તો બે કોઈ આટલી જ છે જરી. કોઈ વાત આપણે ના છે સ્ટ્રોબેરી ખાવી જીગરભાઈ. બહુ કાપો ને બે ત્રણ ઘર એ તો મારે કેજે મારામાં પાડું આમાં. ફોટા પાડે તો કઈ રીતે હવે થાય મીઠું તો પડે. મીઠો તું ખવડાવ, ફોટો નો પાડ કાંઈ ને ખવડાવે ને ખવડાવવાની. છેલ્લે જ જ્યો તું. પડતા નહીં. હે ને એના ફોટા નથી પડાવવા. પેલા બહુ શોખ હતો, હવે નથી. ના, થોડું તું હાલ. નહીં તો તું ખવડાવી દે. બે કવાનું. જોજે એલા હેઠું પડશે ફોટો નહીં પાડો, લે આ ખાઈ જા તું. મામા હોય ને તો એમ લાવો, હાલો મારી gift. હે. લાવો મારી gift. એ હા, ખાઈ જાય.
ગિફ્ટ આપો આપણને બા ચલો ખબર નમક ભૂલી ગયો. ભૂલે નથી ગયા ને ના હા ભૂરા ઈ કાઢ કે આને લેતો આવ્યા પછી ખાધી અત્યારે કેક ખાવામાં પડ્યો રામો આ નમો ઘડી રહી એમને મેં ઉડાડીને ભૂલી જ ગયા. એલા પડે છે આ બાજુ કહો ઈ તો ઉડાય આમાં ક્યાં આઈફોન પપ્પા હોત તો રાજે રાજે થઈ જાત નહીં હાલો પપ્પાના હાથનું ફટાફટ આમ ખાલી આમ રાખો પેલા એલા કેકમાં ન પડે શું એનું આમ છે ને ખાલી આમ એક કટકો ખાલી રાખો શું કહું છું? બસનો મામા પડે તેજી બહુ લો આ નમન કઈ ગિફ્ટ લાવ્યો છે એના મામી માટે નમન શું લાવ્યો ગિફ્ટ આઈફોન 15 એટલે પણ એ તો સરપ્રાઈઝ નથી ન કહેવાનું હોય કઈ ન કહેવાનું. તો હાલો. એ જો નજીક આવતો રહો નજીક ઉભો રહે એક ફોટો પાડ લો રો અનબોક્સિંગ કરો લો મમ્મી રીટા માટે ગિફ્ટ લાવ્યા છે કંઈક મમ્મી શું લાવ્યા તમે તમને ખોલેલ ખબર હમણાં પડશે ખોલીને જોઈશ. સરપ્રાઈઝ છે સરપ્રાઈઝ છે છે Gift unboxing કરશો. મહિના પહેલા છે એક મહિના પહેલા નમો તો મારા હાટુ gift લાવ્યો પણ જીગર મારા હાટુ કઈ નથી લાવ્યા. હું ગિફ્ટ કઈ લાવ્યો નથી એટલે એને રોકડા રૂપિયા આપી દો રિટર્ન જે લેવું હોય ને લઈ લો બરાબર હવે જોઈ કેટલાક રૂપિયા આપે છે મને. હવે આમ પર્સમાં જેટલા હોય ને બધા રિટર્ન દઈ દેવા હાથ નોટું નીકળી 500 ની લાવો. હા, બસ. આમ થોડું કામ ખાલી હો, નક્કી આપી કઈ દીધા. નામ ખાલી પરચુરણ ટ્રીગર. પાકીટ ખાલી થઈ ગયું વાહ જો આ બા જો બાબા હાથ નોટું નીકળી છે 3,500 ને જીગરે મને આપી દીધા 3,500 કા. પાંચે નો થયા પૂરા પાડો ફોટો નથી પાડે તમે આયા કરો ને આવતા રહો. પિન્ટુ મેં આઈ દેજો ગીત તો નથી ગયા. તમે સફેદ કેવો નમો gift લાવ્યો છે જોઈ શું લાવ્યો. આઈફોન 14 પ્રો મેક્સ હમણાં 15 હતો આઈફોન ના ભાવ જોયા છે કેટલા ના 1 લાખ નો આવે ન હોય 1,55,000 છે. અને આમાંય પાછું અંદર પેકિંગ. લઈ આમાં તો ડબલ હે લાગો અરે કઈ પાકીટ જ છે. તમને શું લાગે બાય નો તો એક્સપેન્સિવ રિટર્ન કરો તો નહીં પેકેજ में तो પર્સ. वो पसंद करो જોરદાર નમોએ મને gift આપી. જો આવી તો જીગરે ન થાપતા આવું પસંદ કે થેલી કાઢી નાખો ને હવે રાખો આમ. મમ્મા તો નતો દીમાં લાગ્યું દેખાડો તો નમોએ gift આપી. મસ્ત પતલા લે પહેલો કરે ઈ હારું બે દિલ મેં પૈસા આપ્યા એટલે ભરાય જ જશે મેં પૈસા આપ્યા હા આલે તમારો આઈફોન ખાલી જ નહોતા ભરે ભરે નહીં. આઈફોન હું લઈશ તો તારે પસંદ દેખાય. નતો તો તાર આપું તમને આ આમાં છે હા, બરોબર. આ મમ્મીની ગિફ્ટ ખોલાવવાની છે એના બે બર્થડે હોય ગયા પેલા એની મમ્મી તૂટી ગયા પછી આ ઓલા વર્ષે પપ્પા એટલે એક તો ઉદય આવો થોડો આ જો મમ્મીએ ગિફ્ટ આપી ફોટાવાળી બંગડી છે એમાં મારો ને જીગરનો ફોટો છે અને મારું નામે લખ્યું છે અને અહીંયા જીગરનું નામ છે અને મારો ને જીગરનો બેનો ફોટો છે. આ નીકળે કાઢ ને બસ પહેરાય જ દેવાના પહેરાય એ રીતે. બે કાર્ડનું માપ છે ને હિંમત પણ પૂછતી
ઈ શાક કેટલું માં 6 મિનિટ એટલે 6 તો મોટું હવે કદાચ થોડા હાથ કરવા હવે લે ચાલુ જ છે એ તો એમ નામ રાખ્યું છે એટલે વારા પડતી લો ને હા હાથ ભારે હો થોડીક તું ટ્રાય કર આનો જીગર બંગડી પહેરાવે આટલે કામ એ યાદ ન યાદ એ પતંગ પાતળો તો બધો પતંગ થઈ ને ગાડી આવે ન હોય. એ તો કહી રહી છે પૂછી દઈશ વાત કરી મારી ના કરાવવા જો આખા હાથ ભરાઈ ગયા છે મારા યાર કો- નવા નવા લગ્ન કર્યા ત્યારે આમ ફોટા નહીં પડ્યા હતા પાડલા લગે એમાં કામ કરાય તો લગાઈમાં પાડી કામ કરાવે થેન્ક યુ તમને તે રો મને લાગુ લો હું પગે લાગુ બંધ કરી દો હવે તમને કેવું ખાવા બધા બેસી ગયા છે જમવા માટે બટેટાનું શાક ઘરે બનાવ્યું છે રોટલી અને મોળીની દાળ જો ચીગર લેવા ઉભા રહી ગયા હતા ને તીખી દાળ અને મોળી દાળ અને અહીંયા છે પૂરી અને રસ મમ્મી કાઢે અને છાશ તો નમું આ નમું જો આ નમું છે તો તમે બધા પણ ચાલો જમતા જમવા. જમતા નથી બોલતો ને હા એને બાધા છે જમતા જમતા બોલવાની પિન્ટુબેન મજા આવી ને પિન્ટુબેન હાલો જમવા હાલો જમવા બધાય કેક નું સેલિબ્રેશન થઈ ગયું બર્થડે નું હવે જમણવાર ચાલુ છે એટલે બધા ચાલો જમવા ધરાઈને જમજો બધા જીગરે સીધો મૂળીની દાળનો પાવ ચોળી નાખ્યો